આ ગ્રીનસલા ઇકો ટુરિઝમ છે, એ એક પ્રકારનું ફાર્મ છે. ત્યાં આગળ ફેમિલી સાથે આવીને તમે આ ગ્રીન રિસોર્ટની મજા માણી શકો છો. આ ગ્રીનસલા ઇકો ટુરિઝમ ફાર્મ ગાંધીનગર મવડી રોડ ઉપર એક્ઝેક્ટ પુનિત ધામ દેરાસરની સામેની ગલીમાં 2 કિલોમીટરના અંતરે અંદર આવેલ છે. આ ગ્રીનસલા ઇકો ટુરિઝમની અંદર બધી નેચરલ કુદરતી વસ્તુઓ બધી બનાવેલીનો અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે. એન્ટ્રન્સમાં જ મોટો કૂવો છે અને કૂવામાંથી પાણી કાઢવા માટે જૂની પદ્ધતિ અહીંયા વાપરવામાં આવે છે. આ આગળ તમે જોઈ રહ્યા છો એ શેરડીનો રસ કાઢવા માટેનો એ મશીન છે, એટલે કે સંચો, જે લાકડાના મોટા હાથાથી આને ફેરવી અને અહીંયા શેરડીનો રસ કાઢવામાં આવે છે એકદમ નેચરલ પદ્ધતિથી. આ ભઠ્ઠી છે. આ ભઠ્ઠીની અંદર ગોળ બનાવવામાં આવે છે. આ ગોળ બનાવવા માટેનો મોટો તવો છે. અહીંયા ઉગતી શેરડી, જે નેચરલ શેરડી હોય છે, ઓર્ગેનિક શેરડી હોય છે, ઓર્ગેનિક શેરડીનો જ અહીંયા ગોળ બનાવવામાં આવે છે અને એ ગોળ એકદમ જોરદાર મસ્ત બને છે. દેશી ગોળ હોય છે. આ આખો ગ્રીન ફાર્મ છે. અહીંયા બધી સુવિધા છે, જેમ કે લેડીઝ જેન્ટ્સ સંડાસ બાથરૂમથી લઈને વોશ બેસિંગ, ગાડી માટે વિશાળ પાર્કિંગ છે. મોટી સંખ્યામાં અહીંયા લોકો આ ગ્રીન ફાર્મનો આનંદ માણતા હોય છે. અલગ અલગ એક્ટિવિટી અહીંયા હોય છે. આખું પેકેજ એનું 400 રૂપિયાનું હોય છે, જેમાં તમને 2 પેકેજ ઉપલબ્ધ હોય છે. બપોરનું જમવાનું, 3 વાગ્યાની ચા અને સાંજનું જમવાનું. આ એક્ટિવિટીના ભાગરૂપે અહીંયા વિઝિટર્સ માટે માટીથી બધી એક્ટિવિટી કરવામાં આવે છે, જેમ કે નાના નાના માટલા, કોડિયા વગેરે અહીંયા તમે જાતે બનાવી શકો છો. અહીંયા નાની હાથે દળીને ઘંટી આપેલી છે, જેમાં તમે જાતે અનાજ દળી શકો છો. આ પણ એક ગજબ અને જૂની એક્ટિવિટી છે. પહેલાંના જમાનામાં વપરાતી આ ઘંટી છે. એકદમ યુનિક અને ગ્રીન ઓર્ગેનિક ફાર્મ છે આ. અહીંયા વિઝિટર્સ માટે અલગ અલગ ગેમ્સ, લૂડો, સાપસીડી, કેમ્પફાયર માટેની જગ્યા, સામે દેખાઈ રહ્યો છે એ સ્વિમિંગ પુલ છે. અને આ ડાબી બાજુ તમે જોઈ રહ્યા છો એ માટીથી અને ઘાસના અને વાંસના બંબુઓથી બનાવેલા આ ઉતારા છે. આવી રીતે ઉતાર આપવામાં આવે છે. આ વાંસના બંબુઓની અને માટીની લીપણથી બનાવેલી આ ઝૂંપડી છે, એકદમ નેચરલ ઓર્ગેનિક. આવા અહીં ઉતાર આપવામાં આવે છે. અલગ અલગ પ્રકારના અહીંયા ડેકોરેશન કરવામાં આવ્યા છે. આ જૂના જમાનાનું બજાજ સ્કૂટર અહીંયા કલર કરીને રાખવામાં આવેલું છે. પક્ષીઓ માટે અહીંયા માટલા ઝાડ ઉપર લટકાવવામાં આવેલા છે. માટલાનું અલગ અલગ ડેકોરેશન છે. અહીંયા જોરદાર ઘોડો મૂકવામાં આવ્યો છે. અહીંયા આ એક વાડી બનાવવામાં આવેલી છે.
આખો વેલ્લો ડેવલપ કરવામાં આવ્યો છે. જાળીથી એને આખો વળાંક આપીને સ્લોપ બનાવવામાં આવ્યો છે. આ કેળના ઝાડ છે. બાજુમાં આ બધું ડેકોરેશન છે. આ અહીંયાની ડાઇનિંગ એરિયા છે. ડાઇનિંગ એરિયાની એકદમ વિશેષતા એ છે કે અહીંયા માટીના લીપણથી આ ડાઇનિંગ એરિયા બનાવવામાં આવેલો છે. ઉપર વાંસના બંબુ અને ઘાસ, પંખા, લાઇટ વગેરેની સુવિધા આ ડાઇનિંગ હોલમાં કરવામાં આવેલી છે. પાથરણા પાથરીને નીચે અહીંયા જમવાનું આપવામાં આવે છે. આ અહીંયાનું કાઉન્ટર છે, જ્યાં આગળ ભોજન રાખીને ટુરિસ્ટને અહીંયા સર્વ કરવામાં આવે છે. સામે નેચરલ માટલાનું પીવાનું પાણી હોય છે ટુરિસ્ટો માટે. અહીંયાની એકદમ ઓર્ગેનિક વાડી છે. આ અહીંયા ચોળાની ખેતી થઈ રહી છે. એકદમ નેચરલ અને ઓર્ગેનિક ફાર્મ. આ ગ્રીન ટુરિઝમ ઇકો ફાર્મ છે. આ કેળના કાચા કેળા છે, એકદમ ઓર્ગેનિક લીલાછમ કાચા કેળા આ કેળના ઝાડમાં ઉગ્યા છે. આ ઓર્ગેનિક કેળાનું ઝાડ, આખી મોટી કેળાની લૂમ અહીંયા ઉગી નીકળી છે, એકદમ ઓર્ગેનિક. સામે દેખાઈ રહ્યું છે એ રસોડું છે, જ્યાં ટુરિસ્ટો માટે અહીંયા જમવાનું બનાવવામાં આવે છે. એ પણ એકદમ નેચરલ રીતે અહીંયા જમવાનું બનાવવામાં આવે છે. આ ચૂલા છે, જંગલમાંથી કાપેલા લાકડા અને છાણા અહીંયા વપરાય છે. આ માટીની તવીઓ છે, માટીની તવીઓમાં જ રોટલા, રોટલી, ભાખરી વગેરે અહીંયા ટુરિસ્ટો માટે બનાવવામાં આવે છે. રસોડું પણ એકદમ ઓર્ગેનિક માટીના લીપણથી બનાવવામાં આવેલું છે. આ એનો સ્ટોર રૂમ કહી શકાય. મોટો ઘોડો છે, સ્ટોરેજ માટે મોટો કબાટ આપેલો છે. આ ગ્રીન ઇકો ટુરિઝમ ફાર્મમાં ગૌશાળા પણ છે, જેમાં ગાયો, ભેંસો બંનેનો સમાવેશ થાય છે. અને અહીંના આ ગાય અને ભેંસના દૂધથી જ બધી વસ્તુઓ બનાવવામાં આવે છે. એકદમ નેચરલ અને એ બી ઓર્ગેનિક હોય છે. છાશ, દૂધ, દહીં, માખણ વગેરે અહીંયા ટુરિસ્ટને પીરસવામાં આવે છે. આ ગ્રીનશાલાનો બહારનો લુક છે. બહારથી લાગતી આ ગ્રીનશાલા તમને આવી લાગશે. એકદમ શાંત વાતાવરણમાં આવેલી આ ગ્રીનશાલા વિન્ટર અને મોન્સૂન માટે બહુ જ જોરદાર લોકેશન અહીંયા બની જાય છે. આખું વાતાવરણ ગ્રીન ગ્રીન થઈ જાય છે. લીલાછમ ઘાસથી આ આખું ગ્રીન ફાર્મ એકદમ ગ્રીન ગ્રીન લાગે છે. આ ઘઉંના ડોડવા છે, જે એકદમ લીલાછમ ઘઉં આમાં ઉગી નીકળ્યા છે. આ બી એકદમ ઓર્ગેનિક અને નેચરલ છે. આ સાયકલ તમે જોઈ રહ્યા છો એ સામાન્ય સાયકલ નથી. આ સાયકલ આપણે જૂના જમાનામાં તમે જોઈ હશે કે આપણા ઘરે અને આપણી સોસાયટીઓમાં સાયકલ લઈને અમુક ફેરિયાઓ આવતા હશે. એ ફેરિયાઓ આ સાયકલથી આપણાને ચક્કુ, સૂડીની ધાર ઘસી આપતા હોય. બરાબર, આ એ એમરીનો પથ્થર છે.
આ બળદગાડું છે, જૂના જમાનામાં વપરાતું આ બળદગાડું અહીંયા રાખવામાં આવેલું છે ટુરિસ્ટ માટે, એકદમ કલર કરીને. બહુ મોટું છે. ગ્રીન ફાર્મની સામેનો આવેલું આ ગ્રીન ફાર્મનો બીજો પાર્ટ છે, જ્યાં એકદમ નેચરલ ઝાડમાં બાંધેલા હિંચકા છે. ખાટલા રાખવામાં આવ્યા છે ટુરિસ્ટો માટે. એકદમ જૂના જમાનાની યાદ દેવડાવે એવા ભમરડા અહીંયા મૂકવામાં આવ્યા છે કે દોરીથી તમે આ ભમરડા અહીંયા ફેરવી શકો. થોડા થોડા અંતરે બેસવા માટે બાકડા આપેલા છે. ઝાડમાં બાંધેલા આ ઝૂલા કે એકદમ રિલેક્સ માટે અહીંયા તમે આરામથી આમાં સૂઈ અને એકદમ નેચરલ જગ્યાનો આનંદ અહીંયા માણી શકો. બાળકો માટે આ ટ્રેન બનાવવામાં આવેલી છે, જે આખા આ ગ્રીન ફાર્મના ગોળ ફરતે એમને અહીંયા આ ટ્રેનમાં ફેરવવામાં આવે છે. આ હિંચકો એકદમ મોટા ઝાડમાં બનાવવામાં આવેલો છે. આ હિંચકો એકદમ મોટો છે, જે એકદમ દૂર દૂર સુધી જઈ શકે છે. પણ આ હિંચકામાં જેમને પ્રેક્ટિસ હોય એ જ આ એક્ટિવિટી કરે. સામે નેચરલ બોયડી છે, જે બોરનું ઝાડ આપણે કહીએ એ છે. આ સામે દેખાઈ રહી છે એ ગીર ગાય છે. આ જે દેખાઈ રહ્યું છે દોરડું છે. મોટી સંખ્યામાં ટુરિસ્ટ આવે છે ત્યારે આ દોરડાની ખેંચવાની એક્ટિવિટી પણ અહીંયા કરતા હોય છે. આ તમે જોઈ રહ્યા છો એ બાળપણની યાદો છે. જે નારગોલ આપણે રમતા હતા પહેલાં, એ આ નારગોલ અહીંયા બનાવવામાં આવેલો છે. આ સામે તમે ગોળ ચક્કરડું જોઈ રહ્યા છો એ સ્પેશિયલ ભમરડાની એક્ટિવિટી માટે આપવામાં આવેલું છે, કે જ્યાં રસ્સીથી ભમરડા ફેરવવામાં આવે છે. ઝાડ પર ટાયરથી બાંધીને અહીંયા હિંચકા લટકાડવામાં આવ્યા છે. અલગ અલગ એક્ટિવિટી માટેની આ એકદમ નેચરલ જગ્યા બનાવવામાં આવેલી છે આ ગ્રીન ટુરિઝમ ઇકો ફાર્મમાં. અહીંયા બી નેચરલ પાણીના માટલાની સુવિધા ટુરિસ્ટો માટે આપેલી છે.